35 વર્ષથી હું પોતે મારે ગામની વાત કરું તો 35 વર્ષથી મારા ગામનો રસ્તો હજુ બન્યો નથી। શું છે કે ગામડાની અંદર જે પ્રાથમિક શાળાઓ હતી તે બંધ થઈ છે। 5 થી 10 હજાર શાળાઓ આ ગુજરાતે આખી બંધ કરી છે। આ નેત્રંગમાં તમે જોઈ શકો તો કોઈ જગ્યાએ સુખાકારીનો એક પણ આ લોકોએ કામ નથી કર્યો। મૂતરડી આ લોકોથી નહીં બનતી, ડેપો નહીં બનતો, એટલે ડેપોમાં બી આ લોકો વિવાદ કરે છે। ધારાસભ્ય છે તો રોડ રસ્તા અમારો રસ્તો આટલો ખાડા છે, 50 ટનના ટ્રક ચાલે, 108 બી નહીં જઈ શકે। કેલકુવાથી બોરખાડી જઈ જાઓ તમને હમણાં તમારી ગાડી તો ખબર પડે એવી પરિસ્થિતિ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હું સૂરજ પટેલ બોર્ડ યાત્રા અને મારો મત મારો ઓંકાર, નેતાજી સાંભળો પ્રજાની પુકાર લઈને આવી રહ્યો છું આપણા વિસ્તારમાં સત્યા ટીવીની ખાસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। મતદાનની તારીખ જાહેર છે અને મતદાનના ગણતરીના દિવસ બાકી હોય ત્યારે સત્યા ટીવીની ટીમ નેત્રંગ ખાતે આવી પહોંચી છે। આજે આપણે ફરીથી ચોપાલ લઈને જે વિસ્તાર છે નેત્રંગનો ત્યાં આગળ ચોપાલ કરીશું અને જાણીશું મતદારોનો મિજાજ અને મારો મત મારો ઓંકાર, નેતાજી સાંભળો પ્રજાની પુકાર। અહીંયા કેટલા વિસ્તારોમાં જે જોવા જઈએ તો અહીંયા કેટલાક વિસ્તારોમાં જે કાર્યો થયા છે, વિકસિત કાર્યો છે, વિકાસના કાર્યો જે થયા છે કે નથી થયા તે આપણે અહીંના સ્થાનિક મતદારો છે તેમના સાથે પૂછીશું। સૌપ્રથમ આપણા સાથે એક વડીલ છે તેમના સાથે વાત કરીશું। જી, અહીંના વિકાસના કાર્યોને લઈને શું કહેશો? સાહેબ, વિકાસના નામ પર અહીંયા માત્ર ને માત્ર પક્ષવાદ થયેલો છે। જે લોકો સત્તાધારી પાર્ટી સાથે જોડાયેલા છે માત્ર એમનો જ વિકાસ થયેલો છે અને જે લોકો છેલ્લા 5 વર્ષથી પ્રમુખ બનીને બેઠેલા છે એ લોકોએ માત્ર પોતાના ગામનો અને પોતાના વિસ્તારનો વિકાસ કર્યો છે। બાકી તો કેવું છે સાહેબ કે જે અન્ય પાર્ટીઓ છે કે અન્ય સરપંચો ગામડાઓ આવે છે, કેટલાકને બાદબાકી કરીને કેટલામાં કામો આપવામાં નથી આવ્યા। માત્ર લાગતા વળગતાને કામો લાખો રૂપિયાની ગ્રાન્ટો પોતાની પંચાયતોમાં ફાળવીને બીજા ગામોને અન્યાય કરવામાં આવ્યો છે સાહેબ। જી, ખૂબ સરસ। આપણે બીજા પણ વડીલ છે તેમના સાથે વાત કરીશું। વડીલ, પ્રાથમિક સુવિધાઓને લઈને શું કહેશો? પ્રાથમિક સુવિધામાં શું છે કે ગામડાની અંદર જે પ્રાથમિક શાળાઓ હતી તે બંધ થઈ છે। 5 થી 10 હજાર શાળાઓ આ ગુજરાતે આખી બંધ કરી છે। જે પાયાની વાત શિક્ષણની છે, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ, આ વિસ્તારમાં તમે નીકળ્યા છો તો ગામડામાં ચેક કરી લેજો કંઈ પાણી આવ્યું। આ ભાજપ સરકાર આટલા વર્ષ થયા, જે કોંગ્રેસની સરકાર હતી ત્યારે આ ડેમો બનાવ્યા અને એમનું જે પાણી આપવાનું સપનું હતું તે અધૂરું રહ્યું। તો હવે અમે કોંગ્રેસને મજબૂત કરવાના છે અને ગામડે ગામ સુધી પાણી પહોંચાડવાના છે। જી, પાણીની સમસ્યા છે અહીંયા। બીજી કઈ એવી સમસ્યા છે જે અહીંયા લાગવગ વર્ષોથી છે? લાગવગ એટલે કે આ ટ્રાઇબલ વિસ્તાર છે ઓલરેડી આખો, તો ટ્રાઇબલની અંદર જે ગ્રાન્ટો આવે છે, ટ્રાઇબલના નામે ગ્રાન્ટ આવે એ ઉદ્યોગોના જે વિસ્તારોમાં એ કામ થાય છે। ધારો કે અહીંના ટ્રાઇબલની બજેટ આવે, બસો આવે નિગમની, એ બસો આપણા વિસ્તારમાં ફરવી જોઈએ। તે ત્યાં અંકલેશ્વર, ભરૂચ, સુરત એવી સિટીમાં ફરે। આ સર્વે કરવાની બાબત છે, ખોટું નથી, ઓન રેકોર્ડની વાત છે। એવી જ રીતના જે ટ્રાઇબલના જે કામો આવે, ટ્રાઇબલના જે રોડો બનાવવાના આવે એ નેશનલોમાં વાપરવામાં આવે છે। બજેટ આખું ગુજરાત પેટર્ન જે બને છે એ ટ્રાઇબલ લોકોનું છે। એ ટ્રાઇબલનું બિલકુલ અહીં વપરાશ નથી। અહીંનું બજેટ બધું સિટી લાઇનમાં જાય છે। જી, ટ્રાઇબલ એરિયામાં જે બજેટ આવે છે તે 12મા વપરાશમાં વપરાય છે તેવું વડીલનું કહેવું છે। આપણા સાથે એક યુવા બીજા પણ છે તેમના સાથે વાત કરીશું। જી, ટ્રાઇબલ એરિયા છે, ટ્રાઇબલ એરિયા છે અને અહીંયા વિકાસના કાર્યો નથી થયા તેવું એમનું કહેવું છે। તમારું શું કહેવું છે કે અહીંયા વિકાસના કાર્યો કેટલા ગતિશીલ છે? બહુ જ ખરાબ હાલત છે। અહીંયા સિંચાઈની હોય, રોડ રસ્તાની હોય, લોકોને પીવાના પાણીની હોય, બધી રીતે બહુ તકલીફ છે। આપ જોઈ શકો છો, આપણે એક ડેપોમાં ઊભા છે હમણાં।
આ ડેપોની હાલત તમે જોઈ શકો છો. અને હમણાં એક ડેપોની વાત પણ ચાલે છે. તો સત્તાધારી પક્ષ હમણાં ડેપોની ચર્ચા કરે છે કે ડેપો રહેવા દઈને કોમ્પ્લેક્સ બનાવવાની વાત કરે છે ટકાવારી ખાવા માટે. જી અહીંયા જે સ્થાનિક ઉમેદવારો છે, આગળ પણ ઉમેદવાર રહી ચૂક્યા છો અને તમે પણ જાતે રાજકીય લેવલમાં છો, રાજકીય કક્ષા પર છો, તો હું એવું કહીશ કે અહીંયા જે આગળ ઉમેદવારો હતા તેમને કામ કર્યા કે નથી કર્યા? જો એમણે કામ કર્યા હોત તો તમે આજ કદાચ જાણ તો કરી જ હશે ડિબેટ માટે. એક પણ સત્તાધારી પક્ષ અહીંયા ઊભો નથી. જો કામ કર્યા હોય તો અહીંયા આવીને ઊભા રહેતા. કોઈ 0% કામ છે. હમણાં બજારની હાલત જોઈ શકો છો તમે, ગામડાની હાલત જોઈ શકો છો. 35 વર્ષથી હું પોતે મારે ગામની વાત કરું તો 35 વર્ષથી મારા ગામનો રસ્તો હજુ બન્યો નથી. જી આપણા સાથે બીજા પણ એક યુવાન છે, તેમના સાથે વાત કરીશું. સ્થાનિક લેવલના કામો કયા એવા જે છે, થયા કે નથી થયા, શું કહેશો સ્થાનિક લેવલના કામો? જે યુવા વર્ગ છે પણ બોલવા નથી માંગતું. આપણા સાથે એક બીજા વડીલ છે. સ્થાનિક પ્રશ્નોને લઈને અહીંયા કામો થયા છે કે નથી થયા? સ્થાનિક પ્રશ્નો નેત્રંગ તાલુકાની અંદર એવા પ્રશ્ન છે કે વન અધિકાર અધિનિયમ 2006 હેઠળ જે આદિવાસીને કોંગ્રેસ સરકારે જે કાયદો લાગુ કરેલો હતો અને જે વિસ્થાપિત ગામ છે બલદવા, રમણપુરા અને બામલા કંપની, એ વિસ્થાપિત ગામોને અત્યાર સુધીમાં કોઈ એને ઓન રેકોર્ડ કોઈ જમીનોની સીધી ફાળવણી કરવામાં આવી નથી અને જે વિસ્થાપિત છે એમને કોઈ એવો લાભ પણ આપવામાં આવ્યો નથી. અને બીજું કે જે અવર જવર માટે રસ્તાઓની કોઈ સુવિધાઓ કરી નથી આપવામાં આવી. અને બલદવા ગામની અંદર જે સુજલામ સુફલામનું કામ કર્યું છે એ લોકોએ, એ પણ પાણી અત્યારે હાલની તારીખે કોઈ જગ્યાએ ચાલતું નથી. અને જે બલદેવા ડેમની અંદરથી આદિવાસીઓએ ભોગ આપી અને બલદેવા ડેમને જમીન આપી, એ જમીન એ જમણા કાંઠાના જે કેનાલ છે, જમણા કાંઠાની અંદર એ ટીપું પાણી આજે 50 વર્ષ થઈ ગયા, ટીપું પાણી આદિવાસીનો પટ્ટો છે એટલે પાણી ચાલુ કરતા નથી. જે પટેલોનો એરિયો છે એની અંદર 1.5 કરોડ રૂપિયા ફાળવી અને હાલની તારીખે એ કેનાલ ફરી રિપેર કરી અને ચાલુ કરાવડાવેલી છે. તો આદિવાસીઓએ આવા ભોગ ક્યાં સુધી આપવાના? એમ જમીન આદિવાસીની ગઈ છે, એને વળતર મળ્યું નથી, એના બદલામાં કોઈ જમીન નથી આપી અને પાણી પણ મળતું નથી. આજે એ લોકોની હાલત એવી ખરાબ છે કે કોઈ પિયત થઈ શકતું નથી. વરસાદના પાણીથી જીવે છે લોકો. અને બોર આવે છે, FRA ના બોર આવે છે. એ બોર જે સત્તાધારી પાર્ટીના પક્ષના માણસો અહીંયા બેઠેલા હતા એ લોકોએ સગે વગે કરીને આવા લોકોના ગામડાઓમાં કોઈ ધ્યાન આપ્યું નથી અને એ પોતાની રીતે જે કંઈ કરવાનું હોય લાગતા વળગતાઓને એ યોજના ફાળવી દીધી છે. આજે તમે બલદવા રમણપુરાની અંદર જાઓ અને ખેડૂતો, વન અધિકારના ખેડૂતોને પૂછો કે ભાઈ તમારા ખેતરમાં પિયત છે કે નથી. કલેક્ટર જાતે તપાસ કરી ગયા છે, DDO જાતે તપાસ કરી ગયા છે, કોઈ પાણી નથી. વડીલનો સૌથી મોટો આક્ષેપ છે કે સમાજ જોવામાં આવે છે. ટ્રાઇબલ એરિયા છે પણ ક્યાંક ટ્રાઇબલ એરિયામાં આદિવાસીઓને છોડી અને અન્ય સમાજને ફાળવણી કરવામાં આવે છે, તેવો સૌથી મોટો આક્ષેપ છે. આનો પ્રશ્ન જે છે એ સૌથી મોટો છે. ત્યારે આપણા સાથે બીજા યુવા છે, તેમના સાથે ફરીથી વાત કરીશું. ટ્રાઇબલ એરિયા છે, વિકાસના કાર્યોને લઈને શું કહેશો? એમનો આક્ષેપ છે કે બીજા સમાજને ફાળવણી કરવામાં આવે છે. બોલો, થોડુંક બોલો જેથી પ્રજા જાગૃત થાય. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો યુવા વર્ગ, એમ તો જોવા ટ્રાઇબલ એરિયા છે, બીજા પણ ચોપાલો કરી છે, તે યુવા વર્ગ ખૂબ ઉત્સાહમાં બોલ્યા હતા. કારણ એક જ છે કે આવનાર પેઢી સુખી થાય. પણ અહીંયા યુવા વર્ગ કેમ દબાય છે તે ખબર નથી પડતું. ટ્રાઇબલ એરિયા છે, સુવિધાઓ સંપૂર્ણ નથી તેમનું એવું કહે છે. ફરીથી આપણે આ વડીલ સાથે વાત કરીશું. શું કહેશો જે આક્ષેપ કરવામાં આવ્યા છે કે બીજા સમાજને નિયોતર કરી અને એક સમાજને આપવામાં આવે? જી, વડીલની વાત બિલકુલ સાચી છે. કેમ કે એમણે જે પણ હકીકત જણાવી છે એ 100% સાચી છે. કારણ કે બલદવા ડેમના જે ડાબા જમણા કાંઠા બંને જે વિભાગો છે એમાંથી માત્ર એક જ વિભાગને પાણી આપવામાં આવે છે અને એક વિભાગ સાથે અન્યાય કરવામાં આવે છે. તો જમીનો તો બંને બાજુ ગયેલી છે અને ટોટલી જમીન આદિવાસીઓને સંબોધન થઈને જમીનો આપેલી છે, તો એમને પાણી કેમ નથી આપવામાં આવતું? અને જો પાણી તમારે નથી આપવું તો પછી તમારે નેર બનાવવાની કઈ જરૂર નથી. પછી માત્ર ડેમના નામ પર કરોડો રૂપિયાના તમે બજેટો ફાળવી અને આદિવાસીઓના નામ પર તમે આવા જે બિલો બનાવીને તમે પૈસા ચાવ કરી જાઓ છો, એનો કોઈ મતલબ નથી. જો તમારે ખરેખર આદિવાસીઓનો વિકાસ કરવો હોય તો આદિવાસીઓને મૂળભૂત સુવિધા પૂરી પાડવી પડે. પ્રથમ તો સિંચાઈની,
સરકારે જે હમણાં જે પાણી માટેની જે યોજનાઓ બહાર પાડી છે બરાબર, એ કેટલીક જગ્યા પર લઈ જઈને છોડી મૂકી છે. ખરેખર છેવાડાના માનવી સુધી જો યોજના પહોંચાડવી હોય તો ઠેઠ યોજના પૂરી બનાવવી પડે. એટલે કહેવાનો મતલબ કે જે ડેમના નામ પર જે જમીનો આપી છે આદિવાસી, એટલે એમને તો ખરેખર અન્યાય થયેલો છે, ન્યાય તો મળ્યો નથી સાહેબ. એટલે અમારે સરકારની માંગ છે કે જો તમે ડેમ બનાવો છો તો બંને કાંઠાને તમે સરખી રીતના વહેંચણી કરી અને બંને બાજુ તમે સરખો ન્યાય આપો. પાણી પૂરું પાડવું હોય તો બધા લોકોને સરખી રીતના ન્યાય આપવો જોઈએ. એટલે અમારી માંગ છે કે જે પણ ડાબા કાંઠા છે, જમણા કાંઠા છે, અને એ સિવાયની બીજી અન્ય પણ સમસ્યાઓ છે કે જે ગ્રામ લેવલ પર છે, સ્થાનિક લેવલ પર છે, રસ્તાઓ છે, હાઈમાસ લાઇટ છે, ગામડાઓમાં બાકડાની વાત છે, રસ્તાની વાત છે, બ્લોકની વાત છે, નારાની વાત છે. કેટલાક ગામડાઓ સાહેબ એવા છે કે જ્યાં અત્યાર સુધી રસ્તાઓ નથી મંજૂર કરવામાં આવ્યા તાલુકા પંચાયતમાંથી. અમારા ગામમાંથી સત્તાધારી પક્ષને 650 વોટ વિધાનસભામાં આપવામાં આવ્યા હતા સાહેબ. હજુ સુધી અમારા ગામનો મેઇન રોડ નથી મંજૂર કરવામાં આવ્યો. અમે કેટલી વખત રજૂઆત કરી, તેમ છતાં હજુ વિકાસના કામો અમારા ગામમાં અધૂરા છે. હવે એના માટે હવે અમારે વિશેષ તો ક્યાં રજૂઆત કરવાની? વિકાસના કાર્યો માટે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે અમુક ફાળવણી થઈ ચૂકી છે અને અમુક ફાળવણી હજુ બાકી છે, જેથી રોડ રસ્તા લઈને ગટર લાઈનો છે, જે પાણીની સમસ્યા છે, આ તો મુખ્ય મુદ્દાઓ છે. તે હવે કામ સંપૂર્ણ રીતે પૂરા થશે, પણ જે નથી થયા તેને લઈને આવા આક્ષેપ છે. આપણે બીજા વડીલ સાથે વાત કરીશું. અહીંયા સ્થાનિક લેવલે હોસ્પિટલ હોય કે પછી રોડ રસ્તા હોય, તેની તો તમે જોતા જશો કે રોડ રસ્તા નેશનલ હાઈવે હવે બને છે, પણ ગ્રાન્ટોની ફાળવણી બાકી છે તેવું પેલા યુવાનું કહેવું છે. તો એના વિશે તમારું શું કહેવું છે કે અહીંયા વિકાસના કાર્યો ગતિશીલ છે કે નથી? સાહેબ અમારા પ્રશ્ન તો બહુ છે, પણ સત્તાધારી પક્ષ છે જ નહીં, તમે જવાબ કેવી રીતના આપે? એમ એ લોકો પાસે અમારે પ્રશ્ન એ લોકો આપવાના નહીં એટલે તો આવતા નહીં. આ નેત્રંગમાં 30 થી 35 ગુજરાતમાં 35 વર્ષથી ભાજપ સરકાર છે. આ નેત્રંગમાં તમે જોઈ શકો તો કોઈ જગ્યાએ સુખાકારીનો એક પણ આ લોકોએ કામ નથી કર્યો. મૂતરડી આ લોકોથી નહીં બનતી, ડેપો નહીં બનતું, ને ડેપોમાં બી આ લોકો વિવાદ કરે છે. ધારાસભ્ય છે તો કોમ્પ્લેક્સ બનાવવા માંગે છે, મનસુખ સાહેબ છે તો ડેપોની વાત કરે છે. એટલે આ લોકો ટકાવારીના લીધે અંદર લડાઈ થાય છે. એટલે આદિવાસીને સુખાકારીનો અહીંયા એક પણ કામ થયું નથી. તમે જોઈ શકો છો મૂતરડી બી નહીં, ચોકડી પર ખરેખર જરૂર છે. હા, શૌચાલય બનાવો. આખો આદિવાસી પટ્ટો 95% આદિવાસી છે. અહીંયા નજીક જ મંગળવારી ભરે છે. તમે જોઈ શકો છો કોઈ જગ્યાએ સાફ સફાઈ નહીં કે કઈ નહીં. તમે જે કોમ્પ્લેક્સની વાત કરી, એ કોમ્પ્લેક્સ શાના માટે બને છે એનું કઈ? કોમ્પ્લેક્સ તો આ લોકો એને ભાડે આપશે ને પૈસા ઉતારવા કોમ્પ્લેક્સ બનાવવા માંગે છે. ડેપો બને તો આદિવાસીને ફાયદો થાય, શૌચાલય બની જાય, પાણીની સુવિધા થઈ જાય. એટલે અમારે તો ખરેખર તો ડેપો બને તો આદિવાસીને ફાયદો થાય. હા, પણ એ જ કોમ્પ્લેક્સમાં ડેપો બને એવી કઈ જાણ ખરી? એવું તો જાણ નહીં, પણ આ લોકો બંને પક્ષ અંદર લડાય છે. એક પક્ષ એવું કહે છે કે ડેપો બનાવો, એક પક્ષ એવું કહે છે કોમ્પ્લેક્સ બનાવો. વાત કરીએ તો પૂરી જાણકારી નથી, પણ કોમ્પ્લેક્સની અંદર ડેપો બનવાના છે તેવું પણ છે. અને જ્યાં જોવા જઈએ તો અંકલેશ્વર બસ ડેપોનું પણ કામ ચાલુ છે. અન્ય તાલુકાઓમાં પણ બસ ડેપો નવીનીકરણથી લઈને સમયસર ફરીથી બન્યા છે અને અહીંયા પણ બનશે. પણ વાત આવે ત્યારે કહેવાય છે કે ટ્રાઇબલ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક એવી માંગણીઓ છે. હજારો આ જે વિસ્તાર છે તે ખેતી અને મજૂરી પર જીવતો વર્ગ કહેવામાં આવે એવો વર્ગ છે. અને અહીંયાથી મજૂરો હોય કે ખેતીવાડી લોકો હોય, અહીંયાથી અનેક કિલોમીટરો કાપીને તે લોકો દૂર સુધી મુસાફરી કરતા હોય છે. ત્યારે તેમનું કહેવું છે કે અહીંયા બસ ડેપો સરખી રીતે બને, કોમ્પ્લેક્સ નહીં પણ બસ ડેપો સરખી રીતે બને જેથી મુસાફરી સરળ બને. ત્યારે આપણા સાથે બીજા એક વડીલ છે, તેમના સાથે વાત કરીશું. વડીલ, શું કહેશો અહીંયા સ્થાનિક પ્રશ્નોને લઈને, વિકાસના કાર્યોને લઈને શું કહેશો તમે? વિકાસના કાર્યની અંદર એવું છે કે સિંચાઈનું પાણી છે ને, જે કરજણ ડેમમાંથી પાણી લાવ્યા છે તે નીચે લઈ ગયા. ધોલેખામ ડેમ, બલદવા ડેમ, રાજવાડી ડેમ, એ બધા ડેમોની અંદર જો નાખે તો બધાને સિંચાઈનું પાણી મળી શકે એ પરિસ્થિતિ છે. આ તો નેવાનું પાણી મોભે ચડાવે તો આમ ચડતું હોય, નીચેથી અહીં લાવ્યા નેત્રંગમાં શું જરૂર હતી? એમને જરૂર હતી ગામડાઓમાં. આખા વાલિયા અને ઝઘડિયા અને નેત્રંગ તાલુકાને ફાયદો થયો છે. ત્રણ તાલુકાને રોડ રસ્તાને લઈને શું કહેશો? રોડ રસ્તાને અમારો રસ્તો આટલો ખાડા છે, 50 ટનના ટ્રક ચાલે.
108 બી નહીં જઈ શકે. કેલુકવાથી બોરખાડી જઈ જાઓ તમને હમણાં તમારી ગાડી તો ખબર પડે એવી પરિસ્થિતિ છે. સ્થાનિક ઉમેદવારોને લઈને શું કહેશો? સ્થાનિક ઉમેદવારો તો અમારા જોશમાં છે. અમારા સ્થાનિક ઉમેદવાર બહુ સારા છે. યુવા છે, યુવા, બિલકુલ યુવા. કોઈ ઉંમર 30 થી 35 વર્ષના જ ઉંમરના છે, કોઈ તો 25 વર્ષના જ છે. એની સિવાય કોઈ અમારા ઉમેદવાર સારામાં સારા ઉમેદવાર છે. સત્તા પક્ષના સામે વિપક્ષ અહીંયા મજબૂત છે ખરું? હા, ચોક્કસ મજબૂત છે અને મજબૂત જ બની આવશે. જી. અહીંના જે પ્રશ્નો છે તે ઘણા અઘરા છે. કેવું છે કે સ્થાનિક પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં નથી સાંભળવામાં આવતી અને વિકાસના કાર્યો છે તે થંભી ગયા છે. વિકાસના કાર્યો છે તે અહીંયા નથી થયા તેવા આક્ષેપ થઈ રહ્યા છે. ટ્રાઇબલ વિસ્તાર છે ને ટ્રાઇબલ વિસ્તારની અંદર વિકાસના કાર્યો નથી થયા તેવું એના સ્થાનિકોનું કહેવું છે. ત્યારે સૌથી પ્રથમ એ કહેવામાં આવે કે વિકાસના કાર્યોને ગતિશીલ બનાવવા માટે યુવા વર્ગ હોય કે ગામનો સ્થાનિક હોય અવાજ ઉપાડશો. જનતાની એક અપેક્ષા હોય છે અને જનતા સામે હું કહું છું કે તમારા પ્રશ્નો બોલશો તો જ તેનું નિવાકરણ આવશે. હવે યુવા જાગૃત થશે, યુવા બોલશે તો તમારા સવાલોના જવાબ આ નેતાઓ જરૂર આપશે તેવી મારી ખાતરી છે. પણ જો નહીં જાગો, નહીં ઉઠો, નહીં બોલો તો તમારા પ્રશ્નોને દબાવવામાં આવશે. અમે લોકો અમારી જે ટીમ છે, સત્યા ટીવીની ટીમ છે ને અમારી જે ચેનલ છે તે કોઈ પક્ષને સપોર્ટ નથી કરતી. અમે ફક્ત ને ફક્ત જનતાનો અવાજ બનીને જનતા વચ્ચે પ્રશ્નોત્તરી કરતા હોય છે. ત્યારે અમારી ટીમ કોઈ જ સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય કે કોઈની બી જાહેરાત નથી કરતી, પણ જનતાનો અવાજ બનીને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર તમારા પ્રશ્નોને વાચા આપવા માટે ફરીથી એક નવા વિસ્તારમાં ફરીથી મળીશું. ત્યારે આ હતો જનતાનો મિજાજ, મારો મત મારો ઓંકાર, નેતાજી સાંભળો પ્રજાની પુકાર. કેમેરા પર્સન કરણસિંહ સાથે સુરજ પટેલ, નેત્રંગ.